તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતની રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ડેડિયાપાડામાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે। જે આ દર્શક મિત્રો, પૂર્વ એમએલએ મહેશ વસાવા આજે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આજે દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સમાપન સમારોહમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવાના છે। દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ છે, જ્યાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતા મહેશ વસાવા જોડાવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ પણ થઈ શકે છે। ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પ્રબળ દેખાઈ રહી છે। દાહોદના કંભોઈમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહેશ વસાવા કોંગ્રેસમાં સામેલ થશે। મહેશ વસાવા બીટીપીના છોટુ વસાવાના પુત્ર છે। મહેશ વસાવા અગાઉ બીટીપીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા। જોકે થોડા સમય અગાઉ ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું। ગુજરાતમાં મોટો આદિવાસી પટ્ટો ગણાતા નર્મદા, ભરૂચ અને ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોમાં હાલ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। અહીં પ્રભુત્વ મેળવવા માટે ભાજપ અને આપ તો હરોળમાં જ હતા। હવે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસ પણ પોતાનું જોર બતાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે। મિત્રો, કોણ છે મહેશ વસાવા તેના ઉપર એક નજર કરીએ તો મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં જાણીતું એક મોટું નામ છે। મહેશ વસાવા પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ એમએલએ પણ છે। મહેશ વસાવાએ ભાજપમાંથી છેડો ફાડ્યો હતો। મહેશે બીટીપીની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી। કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં તેમનો જન્મ ભીલિસ્તાન ટાઈગર સેનાની ચળવળમાંથી થયો હતો। 2017માં જેડીયુના વિભાજન બાદ મહેશ વસાવા બીટીપીની શરૂઆત કરી। શરદ યાદવની આગેવાની હેઠળના જૂથે પક્ષના ચૂંટણી પ્રતીક ઉપર અધિકાર ગુમાવ્યો હતો, જેને કારણે તેમણે બીટીપીની રચના કરી હતી। ચૂંટણી પંચમાં દાખલ સોગંદનામા પ્રમાણે મહેશ વસાવા સ્કૂલ પાસ આઉટ છે। વ્યવસાયે તેઓ ખેડૂત તરીકે ઓળખાવે છે। દર્શક મિત્રો, મહેશ વસાવાના આ નિર્ણય વિશે તમારો શું મંતવ્ય છે? શું આ ખબર જે બહાર પડી છે તે કેટલા ટકા સાચી અને કેટલા ટકા ખોટી છે? તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।